નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। સંતરામપુર નગરના સંત વિસ્તારમાં બગીચા પાસે પાણીની પાઇપ લાંબા સમયથી લીકેજ થતાં નાના માસૂમ બાળકો તથા લોકોમાં રોગચાળાનો ભય। તંત્ર સત્વરે કામ કરાવે તેવી લોકમાંગ। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સંતરામપુર નગરમાં આવેલ વોર્ડ નંબર 1 સંત વિસ્તાર બગીચા પાસે પીવાના પાણીની પાઇપ લાંબા સમયથી કોઈ કારણ લીકેજ થઈ જતા આજુબાજુ પાણી ગંદુ ફરી વળતા રોગચાળાનો ભય ફેલાઈ રહેલ છે। જેમાં સંતરામપુર નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 1માં સંતરામપુર નગરપાલિકા દ્વારા નાના બાળકો માટે બગીચો બનાવવામાં આવેલ છે અને સાથે આ વિસ્તારમાં બગીચાની પાછળના ભાગમાં એક ધાર્મિક સ્થળ યાની ભૂમેશ્વરી માતાનું મંદિર પણ આવેલ છે। જેમાં ભૂમેશ્વર માતાના મંદિરમાં તથા સંતરામપુર પાલિકા દ્વારા બનાવવામાં આવેલ નાના બાળકોના બગીચામાં રજાના દિવસે મોટી સંખ્યામાં સરકારી ખાતામાં નોકરી કરતા અધિકારીઓ તથા સંતરામપુર નગરના નગરજનો તથા આવતા જતા રાહદારીઓ આ જગ્યા પર ભૂમેશ્વરી માતાના મંદિરે દર્શને તથા બગીચામાં ફરવા માટે આવતા હોય છે। પરંતુ આ સ્થળ પાસે પાણીની પાઇપ લીકેજ થઈ જતાં ગંદુ પાણી ફરી વળતા અહીંયા લોકો રોગચાળાનો તથા અન્ય ગંભીર બીમારીનો શિકાર લોકો બને તેવી સ્થિતિ કાયદેસરની સર્જાયેલ છે। જેમાં સ્થળે આવતા ઘટના સ્થળે ગંભીર સમસ્યાના કારણે કોઈ વ્યક્તિ કે નાના માસૂમ બાળકો બીમાર પડે તો શું સંતરામપુર નગરપાલિકા જવાબદારી લેશે કે નહીં, જેથી આ બાબતે અનેક ચર્ચાના વિષય લોકપંથકમાં જોર પકડેલ છે। જેથી સંતરામપુર નગરપાલિકા નગરજનોના હિત તથા આવતા જતા રાહદારીઓના હિત માટે આ તૂટી ગયેલ પાઇપનું સત્વરે કામ કરાવશે કે નહીં તે તો આવનાર જ સમય બતાવશે, તે જોવાનું રહ્યું। સમાચારના માધ્યમથી જુઓ આગલા અંકમાં। આપના વિસ્તારના પડે પણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને